આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે, જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે. બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે. વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું. આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાલનું પણ નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી આપી છે. કવચના આ ચોથા તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આ મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ લાવવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે, અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે, ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી નીતિનું અનાવરણ કર્યું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનેન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડા જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું 1 વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમોને મૂડી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિમાં પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણ પાર્કની સ્થાપના કરાશે. રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે કવચ સિસ્ટમ અમલી કરાવી છે, જે અંતર્ગત રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કવચ સંસ્કરણ 4.0ના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મંડળના 598 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં કવચ સ્થાપિત કરવામાં આવશે. આ કાર્ય માટે 140 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે અગાઉ અમદાવાદ મંડળના આશરે 702 રૂટ કિલોમીટર પર કવચ કાર્યને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી ચૂકી છે, જેમાં સામખિયાળીથી વિરમગામ અને સામખિયાળી પાલનપુર સેક્શનની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. વર્તમાન પ્રોજેક્ટની મંજૂરી સાથે મંડળના બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીના દાયરામાં આવી જશે, જે અંતર્ગત કચ્છનો નલિયાથી સામખિયાળી સુધીનો વિસ્તાર આ નવી ટેકનોલોજીથી સજ્જ થશે. ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળના સ્થાપક અને જીવદયા પ્રેમી શશિકાંત મોહનલાલ શાહનું અવસાન થયું છે. તેમની વય 90 વર્ષની હતી. મૂળ માંડવીના વતની શ્રી શાહ કલાપૂર્ણ સુરેશ્વર કરુણાધામના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જિલ્લામાં સરેરાશ 15 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વેગીલા પવનને પગલે જિલ્લાના અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ઝડપમાં વધારાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ દરિયાકાંઠા તેમજ રણ પ્રદેશના વિસ્તારોમાં પવનનું જોર વધુ જોવા મળ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.